નમસ્કાર, હું આચાર્ય ભરત ભાવસાર. સ્વાગત છે આપનું એસ્ટ્રો ટીવી ગુજરાતી ચેનલ પર. મિત્રો, ઘણા સમયથી આપ અમારી ચેનલ પર આ રાશિ ભવિષ્ય જોઈ રહ્યા છો. અમારી આ ચેનલમાં જ્યોતિષના ઘણા બધા નવા વિડીયો આવવાના છે. તો મિત્રો, આ નવા વિડીયો આપ જુઓ, જાણો અને આપના જીવનમાં કંઈ પરિવર્તન આવે તેવું બને, એના માટે આપ અમારી આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મેષ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપના પરિવાર તરફથી સારો સાથ અને સહકાર મળી શકે છે. આજે દરેક કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં ખૂબ જ મહેનત કરવી પડશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે માનહાનિનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે કેસરી. આજે આપ મીઠાઈનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. વૃષભ રાશિ. દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. મૂંઝવણો દૂર થઈ શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. કામકાજમાં સરળતા આવશે. પરિવાર તરફથી સાથ સહકાર મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને આપના સ્પર્ધાત્મક કામકાજમાં અને અભ્યાસમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને ધંધાના સ્થળે કામકાજમાં મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. આવક ઘટી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓને મદદરૂપ થવામાં તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે વાદળી. આજે આપ વસ્ત્રોનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મિથુન રાશિ. દિવસ શુભ પસાર થશે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પિતા તરફથી મદદ મળી શકે છે. સલાહ પણ મળી શકે છે. પરિવાર તરફથી મદદ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને વધુ પડતા સાહસમાં નુકસાન થઈ શકે છે અને માનહાનિ પણ થઈ શકે છે. વેપારી મિત્રોને કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. નોકરિયાત મિત્રોને અધિકારી સાથે વાદ વિવાદ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગ્રે. આજે આપ પક્ષીઓને મકાઈના દાણા નાખશો તો દિવસ શુભ બની શકે છે. કર્ક રાશિ. દિવસ સામાન્ય પસાર થશે. આરોગ્યમાં તકલીફો થઈ શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. પરિવારની માંગણીઓ વધી શકે છે અને ખર્ચનું પ્રમાણ પણ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોને મિત્રો સાથે વાદ વિવાદ થઈ શકે છે. વેપારી મિત્રોએ કામકાજના સ્થળે સારો લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે ટૂંકા અંતરની મુસાફરી થઈ શકે તેવા યોગ બની શકે છે, જેમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. આજનો શુભ રંગ છે ઓફ વ્હાઇટ. આજે આપ દૂધનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. સિંહ રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. મૂંઝવણો ઓછી થઈ શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. પરિવારમાં પ્રસન્નતા જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને પ્રવાસનું આયોજન થઈ શકે છે. વેપારી મિત્રોને ભાગીદારીના કામોમાં લાભ મળી શકે છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ સાથે યાત્રા પ્રવાસના યોગ બની શકે છે. આજનો શુભ રંગ છે લાલ. આજે આપ ઘઉંનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. કન્યા રાશિ. આજનો દિવસ ઉત્તમ પસાર થઈ શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. આપના શત્રુઓ આપના પ્રભાવનો સ્વીકાર કરશે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસમાં વધુ પરિશ્રમ કરવો પડશે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે નવા ગ્રાહકો મળી શકે છે. આવક વધી શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે માન પ્રતિષ્ઠા વધી શકે છે. આજનો શુભ રંગ છે લીલો. આજે આપ પક્ષીઓને જુવારના દાણા આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે. તુલા રાશિ. દિવસ ઘણો જ સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહેશે. ચિંતાઓ ઓછી થશે. પરિવારમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસના સ્થળે વધુ પડતા રોમાન્ટિક બનવાથી માનહાનિનો અનુભવ થઈ શકે છે. સંયમથી કામ કરો.
વેપારી મિત્રોને આજે ગ્રાહકો સાથેના કામકાજમાં મુશ્કેલીઓનો અનુભવ થઈ શકે છે. નાણાકીય નુકસાન થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજ માટે નવી જગ્યાઓની મુલાકાત થઈ શકે છે. આજનો શુભ રંગ છે આસમાની. આજે આપ ગરીબોને ભોજન કરાવશો તો દિવસ વધુ શુભ બની રહેશે. વૃશ્ચિક રાશિ. આજનો દિવસ સામાન્ય રહેશે. આરોગ્યમાં તકલીફ થઈ શકે છે. કામકાજમાં મુશ્કેલીઓ આવી શકે છે. પરિવારમાં મનદુખ થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને અભ્યાસ માટે પરદેશ જવાના કામકાજમાં સફળતા મળી શકે છે. વેપારી મિત્રોને કામકાજના સ્થળે કામોમાં વિલંબ અને તકલીફનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને ઉપરી અધિકારી તરફથી માન સન્માન અને મદદ મળી શકે છે. આજનો શુભ રંગ છે મરૂન. આજે આપ મસૂરનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. ધન રાશિ. દિવસ સુંદર પસાર થઈ શકે છે. આપનો આત્મવિશ્વાસ વધી શકે છે. આપનું આરોગ્ય સારું રહી શકે છે. મૂંઝવણો ઓછી થઈ શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. કામકાજમાં સફળતાઓ મળી શકે છે. પરિવાર સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રોને સફળતા મળશે. વેપારી મિત્રોને આવકમાં વધારો થઈ શકે છે. નોકરિયાત મિત્રોને નોકરીના સ્થળે પ્રતિષ્ઠા મળશે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપ ચણાનું દાન કરશો તો દિવસ વધુ શુભ બની શકે છે. મકર રાશિ. દિવસ સારો છે. પરિવારમાં ધ્યાન આપવું પડશે. ધનનો ખર્ચ વધુ થઈ શકે છે. પરિવારમાં વાદ વિવાદ થઈ શકે છે. આરોગ્ય સામાન્ય રહી શકે છે. ચિંતાઓ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ અભ્યાસમાં સાવધાની રાખવી જરૂરી છે. નોકરિયાત મિત્રોને સહકર્મચારીઓ તરફથી માનહાનિનો અનુભવ થઈ શકે છે. વેપારી મિત્રોને આવક અને જાવક બંને સરખી રહેશે. આજનો શુભ રંગ છે બ્રાઉન. આજે આપ ધર્મસ્થાનમાં ફૂલો દાન આપશો તો દિવસ શુભ બની શકે છે. કુંભ રાશિ. દિવસ ઘણો સારો પસાર થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. મૂંઝવણો ઓછી થઈ શકે છે. આજે આપનો આત્મવિશ્વાસ વધુ રહી શકે છે. હકારાત્મક વિચારોના કારણે કામોમાં સફળતા મળશે. પરિવારમાં સંતુલન રહેશે. વિદ્યાર્થી મિત્રો, શિક્ષકો અને પ્રોફેસર તરફથી મદદ મળશે. વેપારી મિત્રોએ સાવધાની રાખવી જરૂરી છે. છેતરપિંડીનો અનુભવ થઈ શકે છે. નોકરિયાત મિત્રોને કામકાજના સ્થળે વિવાદોથી દૂર રહેવું જરૂરી છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપ અડદનું દાન કરશો તો દિવસ શુભ બની શકે છે. મીન રાશિ. દિવસ સારો પસાર થઈ શકે છે. ચિંતાઓ ઓછી થઈ શકે છે. મૂંઝવણો ઓછી થઈ શકે છે. આરોગ્ય સારું રહી શકે છે. પરિવારમાં માન સન્માન મળી શકે છે. પરદેશ સાથેના કામોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી મિત્રોને અજાણ્યા વ્યક્તિઓ તરફથી લાભ થઈ શકે છે. વેપારી મિત્રોને સારા સમાચાર મળવાની શક્યતા છે. નોકરિયાત મિત્રોને વધુ પડતી વ્યસ્તતાના કારણે તકલીફ થઈ શકે છે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપ બ્રાહ્મણોને દાન આપશો તો દિવસ વધુ શુભ બની શકે છે.